एसटी कर्मचारीओनी हड़ताल समेटाई। सरकार और संकलन समिति वच्चे बीजी वखत मळेली बैठकमां 7मा पगार पंचनी मांगणी स्वीकारी। सरकारे आपी लेखित बांयधरी। शिक्षकोનું આંદોલન અવઢવમાં। शिक्षक સંઘના પ્રમુખે કરી આંદોલન સમેટાયાની જાહેરાત તો શિક્ષકોએ કહ્યું પ્રમુખ પર નથી વિશ્વાસ। રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત। રાજકોટમાં વધુ 2 દર્દીઓના આજે મોત તો જામનગરમાં એક યુવકનું સ્વાઇન ફ્લૂના કારણે મોત। દારૂબંધી સામે રાઇટ ટુ પ્રાઇવસી એક્ટ હેઠળ હાઈકોર્ટમાં પડકાર। અરજદારની રજૂઆતના પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને પાઠવી નોટિસ। વધુ સુનાવણી આગામી દિવસોમાં। અરવલ્લીના બાયડમાં માત્ર 7 સેકન્ડમાં 7.70 લાખની લૂંટ। બાઇક સવાર શખ્સો આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી બેગ ઝૂંટવી ફરાર। લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। સિયોલ શાંતિ પુરસ્કાર મેળવવાને દક્ષિણ કોરિયાથી પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યકરો। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। મહત્વના સમાચારની વાત કરીએ। 2 દિવસ બાદ આખરે એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે। તો આખરે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ સાથે જે સંકલન સમિતિની બેઠક મળી હતી નિષ્ફળ રહી હતી, જે બાદ બીજી બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં સરકાર તરફથી સંકલન સમિતિ 7મા પગાર પંચનો લાભ આપવાની માંગણી કરી રહી હતી, જે સ્વીકારી લેવામાં આવી છે। આ અંગે લેખિતમાં બાંયધરી પણ આપવામાં આવી છે। 13 જેટલા પડતર પ્રશ્નો જેને પૂર્ણ કરવા માટે સરકારે ખાતરી આપી છે અને જેમાં પગારમાં વિસંગતતા પણ દૂર કરવાની માંગણીને સ્વીકારાઈ છે। બીજી વખત યોજાયેલી આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મધ્યસ્થી કરી હતી અને સરકારે લેખિતમાં ખાતરી આપી છે। ત્યારે આખરે એસટી કર્મચારીઓની સંકલન સમિતિના સભ્યોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી। હડતાળ પર ઉતરેલ 45,000 કર્મચારીઓ હવે પરત કામે લાગી ગયા છે। તો 2 દિવસ માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડી। જો કે આજથી તમામ વાહન વ્યવહાર અને એસટીનો જે વ્યવહાર છે તે નિયમિતપણે શરૂ થઈ જશે। હાલ જે મુદ્દે ચર્ચા હાલ જ વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં એમની હાજરીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાથી અને પ્રદેશ અધ્યક્ષ ભાજપના જીતુભાઈ વાઘાણીની મધ્યસ્થીથી આ સરકાર દ્વારા અમારી પડતર માંગણીઓ અને 7મું પગાર પંચ માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરવાનો લેખિતમાં આપેલ છે અને આગામી ટૂંક સમયમાં એટલે 28 તારીખ પહેલા અમારી સાથે ચર્ચા કરી અને 7મા પગાર પંચ આજે ડ્રાઈવર કંડક્ટરનો વર્ગ 3નો પગાર, ફિક્સ વેતનના કર્મચારીનો પગાર એ બધા માટે સારો એવો નિર્ણય આ અઠવાડિયામાં લેવા આવશે ખાતરી લેખિતમાં આપી છે, જેથી અમે અમારો આ કાર્યક્રમ હવે બધા ચર્ચા કરી। આજથી કહી શકાય કે જે રીતે હડતાલ છે તેનો અંત આવશે અને જે ડ્રાઈવર કર્મચારીઓ છે તે પોતાની રીતે કામે ફરજ બજાવશે। આ હડતાલનો અંત આવશે અને ડ્રાઈવર અને કંડક્ટર તમામ 40,000 કર્મચારીઓ પોતાની ફરજ ઉપર જશે। બિલકુલ, તો જે રીતે જનક કહી શકાય કે અત્યારે હાલ 1 કલાકની મિટિંગની બાદ જે રીતે પૂર્ણતા થઈ હતી, અત્યારે અન્ય કેટલાક હોદ્દેદારો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। શું નિર્ણય થયો હતો? અત્યારે હાલ કેવા પ્રકારની વાતચીત થઈ? સફળતાના આરે લાગી રહ્યું છે? સફળતા એટલે કમિટી બનાવી છે ભૂપેન્દ્રસિંહ બાપુની, નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી અને ફળદુ સાહેબ, આરસી ફળદુ સાહેબ, એ 3 જણાની મિટિંગ યુનિયન સાથે કરી અને એને પૂર્ણ કરવાની લેખિતમાં ખાતરી આપ્યા બાદ અમે આ જે આંદોલન કેમ કે એના ચર્ચા કરવી જરૂરી હોય 1-2 દિવસ, એટલે મુસાફર જનતા મુશ્કેલીમાં ન મુકાય અને મુસાફર જનતાના હિતમાં અને અમારા કોર્પોરેશનનું નુકસાન ન થાય એ બંને હિતને ધ્યાને રાખી અને એસટી કર્મચારીની સંકલન સમિતિએ અત્યારે આ આંદોલન અમારી હડતાલ જે માસ સીએલ છે એ પૂર્ણ કરી અને હવે ગાડીઓ ચાલુ કરવાની અમે આદેશો આપીશું। અંદર જે ફળદુ સાહેબ જોડે એમડી સાહેબ જોડે જે મીટિંગ હતી એ પરિપૂર્ણ થઈ છે। આ વિજય અમારા સંકલ્પ સમિતિનો તો છે જ, પણ ગુજરાતના દરેક જીએસ પ્રમુખ તેમજ ડ્રાઈવર કંડક્ટર મિત્રોએ જે એમને અત્યારે દુઃખ વેઠી અને જે સમાધાન થયું છે એ અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રોની ખાસ હાજરીના હિસાબે સમાધાન થયું છે। એટલે હું દરેક ડિવિઝનના જીએસ પ્રમુખો તેમજ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો આ તરફ એસટીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી માંગો પૂરી નથી થઈ, અમારે લેખિતમાં જવાબ જોઈએ અને અમે વાત માનવાના નથી, તેમ પણ કહ્યું હતું અગાઉ।
પણ કહે છે કે 7 દિવસનો મુદત આપી, મુદત આમાં જોતી નથી. અમારે કાયદેસર લેખિત જોઈએ છે કે અમારે આ લાભ મળે, બાકી અમારે આ 2 દિવસ ઉભા રહીએ, 7 દિવસ બીજા ઉભા રહીશું. આપના તરફથી જે પ્રતિનિધિ મોકલવામાં આવ્યા હતા એમના તરફથી અત્યારે હાલ શું ઉત્તર મળી રહ્યો? અમને કોઈ અમને કોઈ જવાબ આપ્યો, 7 દિવસની રાહ જોઈએ, અમે જોવાનું નથી. અમારે અહીંયા નીકળજો, ગાડી કાલથી ચાલશે નહીં. 7 દિવસ પછી તમને લેખિત લખાણ આપી દેવામાં આવશે, તમને 7મો પગાર પંચ આપવામાં આવશે કે વર્ગ 3 આપવામાં આવશે, પણ તમે કહો છો પણ લેખિત લખાણ તો તમે બતાવો પેલા. જો તમે લેખિત લખાણ આપશો તો ડ્રાઈવર કંડક્ટર ગાડી ઉપાડશે, બાકી કોઈ ઉપાડશે નહીં. તમારે અમને ડિસમિસ કરવા હોય તો ડિસમિસ કરી શકો છો. લેખિતમાં બાંયધરી આપતા હડતાળ સમેટાઈ છે. તો સુરત અને અમદાવાદથી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે. સુરતથી ચેતન જોડાયા છે, અમદાવાદથી અર્પણ જોડાઈ ગયા છે. સુરતની સૌપ્રથમ વાત કરવામાં આવે, સુરતમાં ખાસો એવો હોબાળો થયો બંને દિવસ અને આખરે આજથી રાબેતા મુજબ એસટીનો વ્યવહાર ચાલુ છે. કેવી પરિસ્થિતિ છે ચેતન? જી ચોક્કસથી 7મા પગાર પણ તેમજ જે વિવિધ પડતર પ્રશ્નોને લઈને સુરત સહિત સમગ્ર રાજ્યના જે એસટીના કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા હતા. અંદાજિત 45,000થી વધુ જે એસટીના જે કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતરતાની સાથે જ જે મુસાફરો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ 2 દિવસ એસટી ડેપો બંધ રહ્યો, જેને લઈને જે મુસાફરો છે તે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતની જો વાત કરીએ તો સુરતનો જે આદિવાસી પટ્ટો છે, વાંસદા, મહુવા સહિતના જે વિસ્તારો છે ત્યાં એસટી બસ તેમજ જે લશ્કરી જે ફક્ત એસટી બસ જ જાય છે, ત્યાં લશ્કરી બસ કે અન્ય કોઈ પણ પ્રાઇવેટ વાહન જતું નથી, જેને કારણે જે વાંસદા તેમજ મહુવા તરફ જે જતા રોજે રોજના જે મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે જે આદિવાસી પટ્ટો છે ત્યાં ફક્ત એસટી બસ જ જઈ રહી હતી. હાલ જે રીતે મોડી રાત સુધી જે સંકલન બેઠક યોજાઈ હતી તેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે 13 જે પડતર પ્રશ્નો છે તે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા છે અને વધુ જે પણ પડતર પ્રશ્નો હશે તે 28 તારીખ પહેલા તેઓ દ્વારા વાતચીત કરીને સોલ્વ કરવામાં આવશે. હાલ જે રીતે એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા હડતાળ સમેટાઈ લેવામાં આવી હતી, ત્યારબાદ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ફરીથી જે એસટી ના જે ડ્રાઈવરો છે અને કંડક્ટરો છે તે ફરીથી રાબેતા મુજબ પોતાની નોકરી પર લાગી ગયા હતા. જે એસટી ડેપો છે તે ફરીથી ધમધમી ઉઠ્યો હતો. જો કે મહત્વની વાત એ છે કે હજી પણ મુસાફરોનો હાલાકી પડી રહી છે. હજી પણ જે બસો આવી જોઈએ એસટી ડેપો પર તે હજી સુધી આવી નથી, જેને કારણે જે મુસાફરો છે તેને હાલાકી પડી રહી છે. દાહોદ, ગોધરા સહિતની જે બસો છે તે હજી પણ કયા લોકેશન પર છે તે હજી સુધી જાણી શકાયું નથી. જે વાહન વ્યવહાર છે તે બપોરે 12 વાગ્યા સુધી રાબેતા મુજબ થઈ જશે તેવું એસટી વિભાગના જે અધિકારી છે તેમનું જણાવ્યું છે. બિલકુલ ચેતન, હજી થોડો સમય લાગશે. આ તરફ અમદાવાદમાં શું પરિસ્થિતિ? અર્પણ, જે રીતે આજથી ફરી એસટી કર્મચારીઓ કામે લાગ્યા છે, કેવી પરિસ્થિતિ અમદાવાદમાં? જી નુપુર, વાત કરીએ તો સવારે 4 વાગ્યાથી જે એસટી સેવા છે તે પૂર્વવત થઈ ગઈ છે, પરંતુ જે પ્રકારે છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં જે રીતે એસટીનું ચક્કાજામ હતું, મોટાભાગની જે બસો છે જે તે એસટી ડેપો ઉપર જ થંભી ગઈ હતી, તેના કારણે વિવિધ રૂટની એસટી બસો કે જે મોડી રાત સુધી અન્ય લોકેશન પર છે તેને હવે પોતાના જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અથવા તો પોતાનો જે રૂટ છે તેના ઉપર આવતા વાર લાગશે. આપ જોઈ શકો છો હાલમાં નહેરુનગરનું આ જે એસટી ડેપો છે, પિકઅપ સ્ટેન્ડ છે, કે ત્યાં 2 દિવસથી જે સુમસાન હતું હવે મુસાફરોથી ધમધમતું જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો સાથે જ જે એસટી છે આ કૃષ્ણનગર અને સોમનાથ રૂટની તે પણ અહીંયાથી પસાર થઈ રહી છે. મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે. એટલે ધીમે ધીમે જે એસટીનું તંત્ર છે, જે સેવા હતી તે હવે પૂર્વવત થઈ રહી છે. મુસાફરોને હજી કેટલાક કલાક માટે ક્યાંક થોડી ઘણી મુશ્કેલી પડશે, કારણ કે મેં જણાવ્યું તે મુજબ ઘણી એસટી બસો વિવિધ સ્થળ ઉપર, વિવિધ શહેરોમાં, વિવિધ ગામડાઓમાં છે કે જ્યાં જે તે સમયે જ રોકાઈ ગઈ હતી, પરંતુ હવે જ્યારે હડતાલ પરત ખેંચાઈ ગઈ છે, સરકાર સાથેની જે મંત્રણા ગત મોડી રાત્રે પૂર્ણ થઈ અને સરકારે જે બાહેધરી આપી છે, યુનિયને આ હડતાલ પરત ખેંચી છે, એટલે હવે જે 25 લાખ જેટલા જે અંદાજે મુસાફરો કે જે 2 દિવસથી સંપૂર્ણ બાનમાં હતા એસટી કર્મચારીઓના કારણે, તેમને હવે આ એસટી સેવાનો પુનઃ લાભ મળી શકશે. પરંતુ ગણતરીના કલાકો સુધી હજી પણ મુશ્કેલી વેઠવી પડશે, કારણ કે બસો એકવાર પોતાના નિયત રૂટ પર પહોંચશે તે બાદ સંપૂર્ણ સેવા પૂર્વવત થશે. બિલકુલ, પણ આભાર આપનો ચેતન, આપનો પણ આભાર. તો હજી થોડો સમય લાગશે, ખાસ કરીને જ્યારે હડતાળ શરૂ થઈ ત્યારે જે બસ જ્યાં હતી ત્યાં જ રોકાઈ ગઈ હતી, એટલે પિકઅપ સ્ટેન્ડ સુધી પહોંચવામાં સમય લાગશે. એટલે કહી શકાય કે 10, 11 અને મોડામાં મોડા 12 વાગ્યા સુધીમાં તમામ એસટીનો જે વ્યવહાર છે તે પૂર્ણવત થઈ જશે. પ્રાથમિક શિક્ષણ સંઘના આંદોલનમાં શિક્ષક સંઘના પ્રમુખ અને શિક્ષકો આમને સામને આવી ગયા હોય તેવું લાગે છે.
સરકાર સાથે બેઠક બાદ ગુજરાત શિક્ષક સંઘના પ્રમુખે હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરી. તો આ તરફ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે અમારે માંગણીઓ પર જે સરકારે સકારાત્મક વલણ દાખવ્યું છે અને અમારો કાર્યક્રમ એક જ દિવસનો હતો, જ્યારે બીજી તરફ હડતાળ પર ઉતરેલ શિક્ષકો હડતાળ ચાલુ રાખવાના મૂડમાં છે. શિક્ષકોનું કહેવું છે તેમને તેમના સંઘના પ્રમુખ પર વિશ્વાસ નથી અને તેમની સાથે પણ આ અંગે કોઈ વાતચીત ચર્ચા નથી થઈ અને તેના વગર જ હડતાળ પરત ખેંચવાની તેમની જાહેરાત સાથે તેઓ સહમત નથી. મંત્રીશ્રીઓની કમિટી આ મુદ્દે પણ સાંભળીને હકારાત્મક રીતે જે કંઈ સરકારની મર્યાદામાં ઉકેલ આવશે તે કરશે. મને મારા શિક્ષક ભાઈ બહેનો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આ મુદ્દામાં પણ એ જ લાગણીથી એનો ઉકેલ લાવવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ આનો રાજકીય લાભ ઉઠાવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહી છે. રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ બંધ કરે. ભૂતકાળના પ્રશ્નો અને સમસ્યાનું ઉકેલ રાજ્ય સરકાર દ્વારા જ આવ્યું છે. હકારાત્મક પ્રતિભાવ એમનો રહ્યો, કારણ કે એ સાક્ષી છે કે છેલ્લા 5-6 વર્ષની અંદર એમના પડતર પ્રશ્નો મેં જાતે ઇન્વોલ્વ થઈને અધિકારીઓ પાસે બેસીને જે સોલ્વ કર્યા છે એના સાક્ષી છે. એટલા માટે એમને મારા ઉપર, મુખ્યમંત્રી ઉપર, આ કમિટી ઉપર એમને વિશ્વાસ. આટલી જલ્દી આટલા મોટા પ્રશ્નોની એવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ. અને ધીરજ એટલા માટે અને વિશ્વાસ એટલા માટે રાખવો જોઈએ કે ભૂતકાળમાં મેં જ એમના બધા પ્રશ્નોનો ઉકેલ કર્યો છે, એટલે એમને પણ વિશ્વાસ રાખવાનું કારણ છે. 3 મંત્રીશ્રીઓની મિટિંગ મળશે અને એની વિચારણા થશે. દરમિયાન એમની એક માંગણી હતી, કોમ્પ્યુટર સર્ટિફિકેટ જે દરેક શિક્ષકે લેવાનું હોય છે એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી, એની મુદત લંબાવવા માટેની એક માંગણી હતી. એ મુદત અમે 1 વર્ષ માટે લંબાવી પણ દીધી છે અને એની જાણ પણ પ્રત્યક્ષ રીતે જ્યારે મળવા આવ્યા ત્યારે એમને જાણ પણ કરી છે. રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. પાણી નીચે જતા ખેતરોમાં ચાલતી મોટરોનો વીજ ભાર વધી ગયો છે, ત્યારે 3 મહિના માટે ખેડૂતો સ્વૈચ્છિક રીતે આ વીજ ભારનું ચેકિંગ કરાવી શકશે અને આ નિયમિત કરાવી શકે છે, જેના માટે કોઈ દંડ નહીં લેવામાં આવે. તો આ વીજ ભારના આધારે સોલર પેનલ આપવામાં આવશે. તેમને એક વધુ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાની અંદર આવતા 3 માસની અંદર ખેડૂતો પોતે જાતે પોતાનો લોડ ચેક કરાવી શકે છે, અધિકારીઓને બોલાવી શકે છે, કોઈ બી દંડ આપ્યા વગર એ જે લોડ છે એ નિયમિત કરી શકે છે. આના લાભો ખેડૂતોને આવતા દિવસોમાં ચોક્કસ મળી શકે, કારણ કે જે સૂર્યશક્તિ કિસાન યોજના છે, સ્કાય યોજના, એની અંદર જે સોલર પેનલ્સ આપવાની છે એ લોડના આધારે પેનલ્સ આપવાની હોય છે. સરકારી નોકરીઓની ભરતીમાં આર્થિક રીતે નબળા સવર્ણ સમાજના પરિવારોને પણ હવે ઉંમરમાં છૂટછાટ મળશે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં મહત્તમ 5 વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ 45 વર્ષ સુધીની વય સુધીની છૂટછાટ પરિપત્રમાં આપવામાં આવી છે. સિંહ અને દીપડાના કુદરતી અને અકુદરતી મોતના આંકડા સરકારે જાહેર કર્યા છે. છેલ્લા 2 વર્ષમાં 204 સિંહ અને બાળ સિંહના મોત થયા છે, જેમાંથી 27 સિંહના મોત અકુદરતી રીતે થયા હોવાનું સરકારે જણાવ્યું. તો છેલ્લા 2 વર્ષમાં 331 દીપડાના પણ મોત થયા છે અને દીપડાના બચ્ચાના પણ મોત, ત્યારે અકુદરતી રીતે 86 દીપડાના મોત થયા હોવાનું સરકારે જણાવ્યું છે. તો ચિંતાજનક આંકડો. અન્ય સમાચારો પર નજર કરીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. તાપીના ઉચ્છલના વડપાડામાં કેમિકલ ટેન્કરમાં બ્લાસ્ટના સમાચાર મળ્યા. કેમિકલ ભરેલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી ત્યારે ફાયરની 3 ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં કરી લીધી છે. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને પુલ નીચે ખાબક્યું હતું ટેન્કર, જેના કારણે આગ ભભૂકી ઉઠી અને કેમિકલ ભરેલું આ ટેન્કર હતું એટલે તરત જ આગ ભભૂકી ઉઠી. તેમાં જોકે તરત જ ફાયરની ગાડી પહોંચી ગઈ. 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને કાબૂમાં કરી લેવાઈ છે. તો તાપીના સમાચાર. કેમિકલ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું અને સ્ટીયરિંગ પરથી ચાલકે કાબુ ગુમાવ્યો, જેના કારણે ટેન્કર પુલની નીચે જઈ પડ્યું અને આ કારણે આગ ભભૂકી ઉઠી ટેન્કરમાં. તો ઉચ્છલના વડપાડામાં આ ઘટના ઘટી છે. તો દ્રશ્યમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, ટેન્કર અહીં ભડભડ બળવા લાગ્યું હતું. જોકે તરત જ ફાયરની 3 ગાડીઓ પહોંચી ગઈ. પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો અને આખરે આગ પર કાબુ કરી લેવાયો છે. મોડી રાતની ઘટના. એકાએક આ ટેન્કર પુલની નીચે ખાબક્યું અને તેના કારણે આગ પકડી લીધી. જે કેમિકલ ભર્યું હતું ટેન્કરમાં, તેના કારણે આગ વિકરાળ બની. જોકે આખરે આગ પર કાબુ કરાયો છે અને ટેન્કરને તેમાં નુકસાન થયું છે. માત્ર 7 સેકન્ડ અને 7,70,000ની લૂંટ. વાત છે અરવલ્લીની, જ્યાં આ ઘટના બની છે. બાયડના આંબલિયાના પાસે 7,70,000ની રોકડ બેગમાં લઈને આંગડિયા પેઢીનો કર્મચારી નીકળ્યો હતો. ત્યારે બરાબર આ સમયે બાઇક સવાર 2 શખ્સોએ તેના હાથમાંથી આ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લીધી. લાખો રૂપિયા ભરેલી બેગ અચાનક ઝૂંટવી લેવાતા પહેલા તો આંગડિયા પેઢીનો કર્મચારી જે કંઈ સૂઝ્યું નહીં તેને, અને થોડી જ વાર બાદ થોડી જ સેકન્ડોમાં તેની પાસેથી આ લૂંટ થયાની ખબર પડી તેને. ત્યારે તેણે પોતાની રૂપિયા ભરેલી બેગ બચાવવાનો પણ પ્રયાસ કર્યો. બાઇક પર જઈ રહેલ લૂંટારુઓ પાસેથી બેગ પકડી અને પરત છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લૂંટારુઓએ બાઇકની ઝડપ વધારી અને કર્મચારી નીચે પટકાયો. બાઇક સવારો રફુ ચક્કર થઈ ગયા છે. પટકાયેલ કર્મચારીને ઊભો કરવા માટે આસપાસથી લોકો દોડી આવ્યા. લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સિવિલમાંથી ચોરાયેલી બાળકીને શોધી કાઢી છે અને ક્રાઇમ બ્રાન્ચે મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે. બાળકી શહેરના ડિંડોલી વિસ્તારમાંથી મળી આવી. મહિલાને સંતાન ન હોવાથી બાળકીની ચોરી કરી હતી. તો આખરે આ બાળકી હવે મળી આવી છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રાઇટ ટુ પ્રાઇવસી એક્ટ હેઠળ ઘરમાં બેસીને દારૂ પીવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં અરજદારે કોર્ટને પૂછ્યું છે કે ઘરમાં બેસીને દારૂ પીવો તે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે નહીં. તો આ બાબતે જવાબ માંગ્યો છે. ત્યારે કોર્ટે આ અરજી અનુસંધાને રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે. ખુલાસો માંગ્યો છે આ બાબતે. ત્યારે અરજીમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરી હોબાળો થયો હતો. મેયરે શૂન્યકાળનો સમય ન આપતા વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો. વિપક્ષના સભ્યો બાદ શાસક પક્ષના સભ્યોએ પણ હોબાળો કર્યો. આખરે મેયરે સભા બરખાસ્ત કરી નાખી અને વિપક્ષની મહિલા સભ્યોએ મેયરની ઓફિસમાં હોબાળો કર્યો હતો. મહત્વનું છે કે તાજેતરમાં જ વિપક્ષના સભ્યોએ મેયરને ગદર સાથે સરખાવ્યા હતા અને શાસક પક્ષના સભ્યોએ બેઠકમાંથી શૂન્યકાળ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. સમાજ કલ્યાણ નિરીક્ષણ દાના ચૌધરી રૂપિયા 2,000ની લાંચ લેતા ઝડપાયા છે. તો આરોપીએ ફરિયાદી પાસેથી આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય માટે લાંચ માંગી હતી. બનાસકાંઠા એસીબીએ આરોપીને રંગે હાથ ઝડપી લીધો અને કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરાઈ છે. નાયબ નિયામકની કચેરી અનુસૂચિત જનજાતિમાં ગયેલા ત્યારે તેના જે નિરીક્ષક વર્ગ 3 છે તેઓએ રૂપિયા 2,000ની લાંચની માંગણી કરેલી, પરંતુ ફરિયાદીએ આ પૈસા આપવા ન હોય પોતે એસીબીનો સંપર્ક કરેલો અને એસીબીનો સંપર્ક કરતાં છટકાનું આયોજન કરેલું, જેમાં તેઓ રૂપિયા 2,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. હાલ તેઓ એસીબી પાસે છે અને તેઓની રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે. આ આરોપી છે એ મકાન સહાય મેળવવા માટે જ્યારે તેઓની પાસે જાય તો તેઓ પહેલાં તો 1,000 રૂપિયા લઈ અને ફોર્મ આપતા હતા અને ત્યારબાદ જો મકાન સહાયનો જે અભિપ્રાય આપવાનો હોય એ અભિપ્રાય આપવા માટે થઈ અને પોતે રૂપિયા 2,000ની લાંચની માંગણી કરેલી હતી.
સમાચાર સુરતથી, જ્યાં પોલીસ કમિશનર સતીશ શર્માએ આદેશ કર્યા છે. ઘરે મીટિંગ કરતા પોલીસ અધિકારીઓને લપડાક તેમણે ફટકારી છે. તો જમીનના કેસમાં બે પાર્ટીઓ વચ્ચે સમાધાન નહીં કરાવવું અને સમાધાન કરાવવા ઘરે કે ઓફિસમાં મીટિંગ ન કરવી. પોલીસનું કામ સમાધાન નહીં કાર્યવાહી કરવાનું છે તેમ તેમણે કહ્યું છે. અધિકારીઓ એક તો પક્ષ લઈ બીજાને ધમકાવતા હોય છે અને એક વ્યક્તિએ ફરિયાદ કરતા લેખિતમાં આદેશ કરાયો છે. તો આ મામલે હવે પોલીસ કમિશનરે જે રીતે આદેશ કર્યો છે કે સમાધાન કરવાનું કામ નથી પોલીસનું કામ કાર્યવાહી કરવાનું છે. તો એક વ્યક્તિનો પક્ષ લઈને અન્ય વ્યક્તિને ધમકાવી ન શકે પોલીસ. જામનગરના હાલારમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે અને કલ્યાણપુરના 28 વર્ષીય યુવાનનું પણ સ્વાઇન ફ્લૂથી મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જીજી હોસ્પિટલમાં યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂથી કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યું છે. 15 જેટલા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે. તો એક યુવાનનું મોત થયું છે. 28 વર્ષીય એક યુવકનું મોત સ્વાઇન ફ્લૂના કારણે. આ તરફ રાજકોટમાં પણ કંઈક એવા જ હાલ છે, જેમાં છેલ્લા 12 કલાકમાં 2 દર્દીના મોત થયા છે સ્વાઇન ફ્લૂથી. ઉપલેટાના 59 વર્ષના વૃદ્ધના મોત પછી જેતપુરના 60 વર્ષીય વૃદ્ધાનું પણ મોત થયું છે. તો છેલ્લા 52 દિવસમાં મોતનો આંકડો 50 પર પહોંચી ગયો છે. તો દરરોજ સરેરાશ એક મોત નિપજે છે સ્વાઇન ફ્લૂના કારણે રાજકોટમાં. પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સ્ટાફના અભાવને બિન અનુભવી કર્મચારીઓએ સારવાર કરવી પડી રહી છે. તો વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જોકે નવજાત બાળકોના રસીકરણની કામગીરી આરોગ્ય કેન્દ્રોમાં બંધ છે. ઉપરાંત કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રિપોર્ટ પણ નથી કરાવવામાં આવી રહ્યા. તો દવાઓનું વિતરણ પટાવાળા ભાઈઓ કરી રહ્યા છે અને જેમને દવા વિશે કંઈ અનુભવ નથી તેવા લોકો દવા આપી રહ્યા છે. ત્યારે આ હડતાળના કારણે ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસ વધવાની સંભાવના છે. અહીંયા ઓપીડીમાં દવાબારીઓ પરથી પેશન્ટને દવા લેવામાં પણ તકલીફ પડે છે. દવાબારી પર અમારા સ્ટાફ નર્સ એમને દવા આપે છે અને અમારી જે મલેરિયાની અને ટીબીની સ્લાઇડ્સ છે અમે આશાબેન પાસેથી લેવડાવીએ છીએ. અને ફિલ્ડ વર્કર્સ નથી એટલે અમારું મમતા સેશનનું અને ઇમ્યુનાઇઝેશનનું ફિલ્ડનું કામ અટકી પડેલ છે. તે ઉપરાંત સિઝનલ ફ્લૂ અને ટીબી અને મલેરિયાના સર્વે પણ અટકી ગયેલ છે. અહીંયા સાહેબ દવા દેવામાં કોઈ સ્ટાફ હાજર નથી. પછી કે આ લેબોરેટરી જેથી કરી લેબોરેટરીમાં કોઈ પણ હાજર નથી. બરોબર સાહેબ. અત્યારે ગામમાં ભયંકર બીમારી છે, સ્લાઇન ફ્લૂ છે, કમળાના છે, તાવ છે. તો કોઈ રસીકરણ માટે બહેનો નથી આવતા. છોકરા અત્યારે બીમાર છે શરદી ઉધરસના, તો એની માટે કોઈ સ્ટાફ નથી. આ લોકો મેડિકલ ઓફિસર સાહેબ હાજર છે, ઓપીડી બીજા જે દવાવાળા છે, લોહી પેશાબ રિપોર્ટવાળા છે એ હાજર નથી. તો વહેલી તકે આનું કાંઈ સોલ્યુશન થાય તો એવી અમારી વિનંતી છે. સમાચાર નવસારીથી, જ્યાં ચીખલીના રાનકુવા ગામે સરકારી આવાસ ધરાશાયી થયું અને તેની નીચે એક બાળકીનું મોત થયું છે. એક મહિલા અને 2 બાળકી સહિત 3ને ઈજા પણ થઈ છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો 4 વર્ષની બાળકીનું મોત થયું છે. ત્યારે પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને પગલે તાલુકા પ્રમુખ, મામલતદાર તેમજ ટીડીયુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરની સેન્ટ્રલ જેલ પાસે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતક જિલ્લા જેલમાં ટિફિન આપવા જઈ રહ્યો હતો અને ત્યારે જેલ નજીક આવેલ મંદિર પાસે છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી છે. તેને લઈને મૃતકના પિતાએ રાજેશ ટેકવાણી અને તેના પુત્ર રાહુલ મનોજ વડેચા સહિત 4 લોકો સામે હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાના ગુનામાં 2 આરોપી સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તો આરોપીએ તેમના કૌટુંબિક ભાઈની હત્યાનો બદલો લેવા માટે હત્યા કરી હોવાનું પણ ખુલ્યું છે. હાલ આ ગુનામાં કોઈ સંડોવાયેલું છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સવારે પોપટપરા નાળા પાસે સંતોષીમાના મંદિર પાસે મનોજ નામના ઈસમને કોઈ અજાણ્યા ઈસમોએ છરી મારી દીધેલ છે, જેની તપાસ હાલમાં ચાલુ છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં 2018માં એમના ભાઈને અને એ લોકોને મારામારી થયેલી અને પાછળથી એમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો. એ અનુસંધાનનો ખાર રાખી અને અમને છરી મારવામાં આવેલ છે, જે હાલમાં મૃત જાહેર થયેલ છે. આ સાથે બુલેટિનની સમાપ્તિ. થોડી વારમાં જુઓ ટોપ 25 સમાચાર નુપુર દાણી સાથે. જોતા રહો ઝી 24 કલાક.